લોરિયા ગામમાં 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય તિરંગા રેલી યોજાઈ। ભુજના લોરિયા ગામમાં ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે લોરિયા ગામમાં દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, પ્રાથમિક શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રેલીનો પ્રારંભ હનુમાનનગર વિસ્તારથી કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગામમાં દેશભક્તિનો સંદેશ આપતી રેલી અંતે લોરિયા પંચાયત પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ જેવા દેશભક્તિના નારા લગાવ્યા હતા। સાથે સાથે રાષ્ટ્રગીત અને વિવિધ દેશભક્તિ ગીતોના સુમધુર સ્વરોથી સમગ્ર ગામમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું સ્મરણ કરાવતા દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્ર સેવાની ભાવના જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, શિસ્ત અને દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો, જેમાં ગામના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બસ આજે જે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે આખા દેશની અંદર ખૂણે ખૂણામાં, ગામની ગલીએ ગલીએમાં એનો આપણે ઉત્સાહ જોવા મળે છે। તો એના ભાગરૂપે આજે અમારા ગામમાં પણ હનુમાનનગર સ્ટેશન ઉપરથી ઠેઠ લોરિયા આખા ગામની અંદરથી ઠેઠ સ્કૂલ સુધી ગામના તમામ બાળકો, મોટા, વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં સામેલ થઈ અને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે। બસ જે શિક્ષકો અને એસએમસી ની ટીમ દ્વારા આખા ગામની અંદર તિરંગા યાત્રાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। અમને પહેલેથી મેસેજ મળી ગયો હતો કે આપણે 14 તારીખના સવારના અહીંયાથી હનુમાનનગરથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે। તો બહોળી સંખ્યામાં ગામજન લોકો અહીંયાથી બધા લોકોએ પોતાના હાથમાં સ્વેચ્છાએ તિરંગો લહેરાવી પદયાત્રા કરી અને આખા ગામની અંદર ફરી અને ઉત્સાહથી ઠેઠ સ્કૂલ સુધી પહોંચી। ત્યાં બધે અમે બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવેલી હતી અને ત્યાં પણ બાળકોએ એક મસ્ત મજાના 2-3 દેશ પ્રત્યેના જે ગીતો હતા એના ઉપર પરફોર્મન્સ કરી, નૃત્ય કરી અને અમને ખુશ કરી દીધા હતા।